શિકોત્રા માતાનું વ્રત. આ વ્રત શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે કરવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમુદ્ર એ લક્ષ્મી દેવીનો પિતા છે. સાગર ખેડૂઓ સાગરની એટલે કે દરિયાલાલની કૃપા સંપાદન કરવા માટે સાગરપુત્રીની શ્રીફળ વગેરે દ્વારા ષોડશોપચાર વિધિથી પૂજા કરે છે. તે યોગ્ય જ છે. શ્રાવણ માસની પૂર્ણિમાએ શિકોત્રા માતાનું વ્રત કરવાનું વિધાન છે, કારણ કે શ્રાવણી પૂર્ણિમાને લક્ષ્મી દેવીનો મોટો શુભ દિન માનવામાં આવે છે. જય જય દેવી શિકોત્રા, તમે અનેક ભક્તોને તાર્યા. દરિયાની દેવી તમે મજધારે ડૂબતાને ઉગાર્યા. વ્રતકર્તાની સાચી ભાવના જરૂર ફળે છે. શિકોત્રા માતાની મૂળ કથા શ્રી સ્કંદ પુરાણના શ્રી કુમારિકા ખંડમાં સવિસ્તાર વર્ણવેલી છે. જય શક્તિ શિકોત્રા, બડી ભક્તન હિતકાર, મૈયા ચરણ સરોજ મેં, જનની મેરા જુહાર. માતા શિકોત્રા સુખદાયિની અને પોતાના ભાવિક ભક્તોના સંકટ દૂર કરવાવાળી દરિયાની દેવી છે. ભારતીય વહાણવટીઓએ દરિયાની આ દેવીની પૂજા પ્રથા તથા વ્રત પ્રથા ભારતના દરિયા કિનારે શિકોત્રા દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરીને પ્રચલિત બનાવી છે. દરિયાની દેવીનું આ વ્રત દુઃખો હરનારું અને આવી પડેલ સંકટમાંથી ઉગારનારું છે. સાગર ખેડૂઓ આ દેવીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. તેઓ શ્રીફળ વધેરી શિકોત્રા માતાની પૂજા કરે છે. દરિયાની દેવી શિકોત્રા માતાના અનેક પરચાઓ પ્રચલિત છે. પ્રખર વાવાઝોડામાં અખેચંદજી વણિકના વહાણો જ્યારે દરિયામાં ડૂબી રહ્યા હતા, ત્યારે તે સમયે 20 ભુજા ધારણ કરી ગબ્બરગઢ ઉપરથી આદ્યશક્તિ ભગવતી ભવાની અંબાએ અવતરણ કરીને ત્રિશૂળની અણીએ ડૂબતા વહાણો ઉગાર્યા હતા. આ આદ્યશક્તિને સાગર ખેડૂઓ અને ખલાસીઓ વહાણવતી દેવી તરીકે પણ નવાજે છે. આ 20 ભુજાવાળી ભુવનેશ્વરી અંબાના અંક એટલે કે ખોળામાં બાલિકા રૂપે વિરાજમાન સ્વરૂપ દેવી શિકોત્રા તરીકે ઓળખાય છે. શિકોત્રા માતા સદૈવ લોકકલ્યાણ અર્થે કાર્યશીલ હોય છે. આ કરુણા નિદાન માવડી વ્રતકર્તાની વારે દોડી આવે છે. તેમણે દરિયાની ખેપ કરનારા વહાણવટીઓ અને ખલાસીઓ પ્રત્યે દયા દાખવી ભક્તોની વહાર કરી છે. દેવીએ વરુણદેવની આરાધના કરીને એવું વરદાન પ્રાપ્ત કર્યું હતું કે, દેવી, જ્યાં ભક્તો તમારી આરાધના કે વ્રત ઉપાસના કરશે ત્યાં મારું જોર નહીં ચાલે. દરિયાઈ તોફાન દરમિયાન મજધાર જઈને માવડી તમે ભક્તોની રક્ષા કરી શકશો. સૌ તમને દરિયાની દેવી શિકોત્રા માતા તરીકે ઓળખશે. વરુણદેવે આ પ્રકારે વરદાન આપ્યું હતું. સૌરાષ્ટ્રમાં આવેલ વલ્લભીપુર એક ઐતિહાસિક શહેર છે. વલ્લભીપુરના વણિક અખેચંદજીની મધદરિયે વહાર કરનારા વહાણવતી માતા એ જ દરિયાઈ દેવી શિકોત્રા માતાનું સાક્ષાત સ્વરૂપ મનાય છે. ગુજરાતમાં સુરત, પેટલાદ વગેરે સ્થળોએ તેમના સુવિખ્યાત મંદિરો છે. ત્રિશૂળની અણીએ અખેચંદજીના વહાણ તારનારા આ જગદંબાની ઉપાસના અખેચંદજીના ધર્મપત્ની સતી લીલાવતી અનન્ય ભાવે કરતા હતા. એક વખત સતી લીલાવતીને ઝેરી નાગે ડંસ દીધો. લીલાવતીએ દોડી જઈને માતાના સ્થાનકે ધા નાખી. આ આદ્યશક્તિએ સતીની આર્તવાણી સાંભળી માવડીએ મહેર કરી અને સતી મોતના મુખમાંથી ઉગરી ગયા. શેઠ અખેચંદજીના વહાણ દૂર સુદૂર જવા સુમાત્રા સુધી જતા હતા. આ તકનો લાભ લઈ તસ્કરોએ શેઠના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કર્યો, પરંતુ સતી લીલાવતીએ માને પ્રાર્થના કરી. દેવીએ સતીને ચેતવી દીધા અને નિશ્ચિંત રહેવા કહ્યું. આખરે ચોરો ચોકીદારોના હાથે ઝડપાઈ ગયા. એક વખત સતી લીલાવતી ભયંકર બીમારીમાં પટકાઈ પડ્યા. માતાજીએ દર્શન દઈ લીલાવતીને દર રવિવારે વ્રત કરવા આદેશ આપ્યો અને આ વ્રત ઉપાસનાને લીધે સતી અસાધ્ય રોગથી મુક્ત બન્યા. આદ્યશક્તિમાં અંબિકા, કાળિકા મહામાય, બિરદાળી બહુચરા, આરાધને સુખપાય. આદ્યશક્તિ ભગવતી અંબિકા, મહાકાળી તથા બહુચરા માતાની આરાધના ઉપાસના કરવાથી વ્રતકર્તાને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એ જ રીતે યક્ષિણી દેવી મહામાયા અને શિકોત્રા માતાએ પણ અનેક ભક્તોને સંકટ સમયે કૃપા કરી છે. આ ભવાની ભુવનેશ્વરી ભક્તોને કાજે રાત દિવસ રખેવાળ બની રહી છે. આ દેવીએ વ્રતધારી વાંજ્યા દંપતીને ત્યાં પારણા ઝુલાવ્યા છે. અનેક નિર્જનોને ધનવાન બનાવ્યા છે. માતા શિકોત્રાનો મહિમા અને ઐશ્વર્ય અપરંપાર છે. એમનો યશ અવર્ણનીય છે. ભીમપોરના રઘાજી ખલાસીની પ્રાર્થના માએ સાંભળી હતી અને વાંજ્યા મેણું તાળ્યું હતું. જ્યારે તે જાવાની સફરે ગયો ત્યારે એક પેટી તોફાન વખતે પોતાના વહાણ સાથે અથડાઈ. પેટી ખોલીને જોયું
તો પેટીમાં નવજાત શિશુ પોતાના પગનો અંગૂઠો મુખમાં ચૂસી રહ્યું હતું. અરે માં, આ દીકરી આ ઝંઝાવાટમાં જીવંત રહી. રગાજી હર્ષવિભોર બની નાચી ઉઠ્યો. અરે, આ તો દરિયાની દીકરી. એને દરિયાની દેવીનો સંકેત સમજાઈ ગયો. માતા સિકોતરાએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે રગાજી, આ દીકરીને તું અપનાવી લે, હું તારે ઘેર આવીશ. કહેવાય છે કે રગાજીએ જ્યારે બાળકીને પત્નીના ખોળામાં મૂકી કે તરત જ વાત્સલ્ય પ્રેમને લીધે અમી છલકાયા અને એ જ વખતે માતાના સ્તનમાંથી દૂધની તસરો ફૂટી અને પુત્રીને પૈપાન કરાવ્યું. દેવે દીધેલી અને દરિયામાંથી મળી, તેથી દીકરીનું નામ રગાજીએ દેવલી રાખ્યું. આ દેવલી રગા ખલાસીની દુહિતા બની ગઈ. એક બીજી ઘટના પણ ઉલ્લેખનીય છે. નાથાજી નામનો ખલાસી ઘોઘા બંદરેથી વહાણ લઈ ઝાંઝબાર જવા રવાના થયો, પરંતુ સમુદ્રના તોફાનમાં સપડાઈ ગયો. ત્યારે માતા સિકોતરા દેવીએ તેની રક્ષા કરી હતી. આ પરચો અતિ પ્રચલિત છે. નાથાજીના વહાણ સહી સલામત રીતે ઘોઘા બંદરે આવી ગયા હતા. આ પ્રકારે પોતાના અનન્ય ભક્ત સોગાજી સાગર ખેડૂને પણ સિકોતરા માતાએ સહાય કરી હતી. આવા તો અનેક પરચા માતા સિકોતરાએ પૂર્યા છે. આ દેવીની દરિયા કિનારે સ્થાપના કરવામાં આવેલી હોય છે. ખલાસીઓ અને વહાણવતીઓ આ દેવીનું અર્ચન પૂજન કરીને દરિયાની સફર કરે છે. માતા સિકોતરા તેમની મનોકામના પૂર્ણ કરે છે.